નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે પુલ્લારવિંદાય તપત્ર નેત્ર યૈન ત્વયા ભારત તૈલપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. સત્સંગનો મહાસાગર અને પૃથ્વી જેનાથી સુશોભિત થઈ રહી છે અને આપણે બધા જેમના સમકાલીન છીએ અને આપણા માટે પણ ગૌરવની વાત છે એવા પૂજ્ય બાપુ અમારા કપરાડા અને ધરમપુરના બંને ધારાસભ્યશ્રીઓ, ગુરુદેવ રાકેશભાઈ ના પ્રતિનિધિ તરીકે જે આત્માર્પિત ગ્રુપ અહીંયા ઉપસ્થિત છે એ અને દૂર સુદૂરથી કેટલાય મહેમાનો એક પુણ્ય પુરુષનું દર્શન કરવા માટે માત્ર આવ્યા છે અને એક પુણ્ય પુરુષનું પુણ્ય સંસારમાં કેટલું પ્રવર્તી રહ્યું છે એનો પ્રત્યક્ષ આપણને બધાને અનુભવ થાય છે. મોરારી બાપુનો જેને પણ સંસ્પર્શ થયો છે, તનથી તો ઠીક છે, આપણે ચરણ સ્પર્શ કરીએ ધન્ય બની જઈએ, પણ મનથી પણ જેને સ્પર્શ થયો છે, વિચારમાં પણ જેને બાપુ આવ્યા છે, અથવા તો જેના કાનમાં મોરારી બાપુ આવ્યા છે, મારા કૃષ્ણને કેટલી ઉતાવળ થઈ ગઈ કહેતા ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. પછી નિગચ્છતિ તો ઘણું બધું કહ્યું, પણ એ વ્યક્તિ ધર્માત્મા બની જાય છે. ક્ષિપ્રમ કેટલી ઉતાવળ છે કૃષ્ણને ધર્માત્મા બનાવવાની, તુરંત દોડીને એ ધર્માત્મા બની જાય છે, ધર્મને ધારણ કરી લે છે, અથવા તો બીજી મારી ભાષામાં કહું તો સજ્જન થઈ જાય છે. મેં એવા કેટલાય લોકોને જોયા છે દેશ વિદેશોમાં કે જે બાપુને રૂબરૂ મળ્યા નથી. ઘણા લોકો કોઈ કારણવશાત મળી ન શકાયું, ગમે તે કારણો છોડો, પણ બાપુની વિચારધારા એના જીવનમાં કામ કરે છે. મને એમ લાગે છે આ ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. અને કાન દ્વારા તો કેટલાય લોકોના હૃદયમાં, હમણાં ખબર નહીં એકાદ વર્ષ પહેલા આશીષ 2 કે 3 કથામાં મોરારી બાપુ વ્યાસપીઠ ઉપરથી કાન માટે બોલે અને કોઈ વૈદે કીધું હશે કે ભાઈ કાન માટે કાનમાં સળી ન નાખવી, કાનને બહુ ખંજવાળવો નહીં, કાનને આમ ન કરવું, કાનને તેમ ન કરવું. મને એમ લાગ્યું કે આટલી સામાન્ય વાત વ્યાસપીઠ ઉપરથી બાપુ એટલા માટે કરે છે કે માણસના પગ નહીં હોય તો ચાલશે, હાથ નહીં હોય તો ચાલશે, શરીર બીમાર હશે તો ચાલશે, પણ કાન એને મુક્તિ આપી દેશે. અને એટલા માટે કાનની સંરક્ષાની વાત ઉપરા પર 2-3 કથા. તો વર્ષોથી બાપુના સાનિધ્યમાં છું, વર્ષોથી. 1983માં
માધાપર કચ્છની કથામાં પ્રથમ વખત મને મોંઘીમાં હાથ પકડીને બાપુ પાસે લઈ ગયા. ત્યારથી લઈને આજ સુધી મેં એક પૂર્ણ પુરુષને ખોજવાની કોશિશ કરી છે. એ કયો પૂર્ણ પુરુષ કે જે નરં ચૈવ નરોત્તમં, જે ઈશ્વરની નિકટ હોય. તમને સમજાઈ જાય એ રીતે કહું તો કમ્પ્લીટ મેન, પૂર્ણ પુરુષ, એનું દર્શન હું વર્ષોથી મોરારી બાપુમાં કરતો આવ્યો છું. મેં ઘણી વાર એવું કહ્યું છે કે મને આમાં પૂર્ણ પુરુષ, કમ્પ્લીટ મેન દેખાય છે. અને એટલા માટે કોઈ વિષય, સ્વભાવની શીતળતા, પછી ઉદારતા, એમાં શિરોમણી, અને કોઈ પણ પાસું લ્યો બાપુ, કોઈ પણ પાસું, એમાં મારી ભાષામાં કહું તો બાપુને આપણે પ્રણામ કરવા જ પડે. આવું એક વ્યક્તિત્વ. અને ભગવાન વેદવ્યાસની મૂર્તિની સ્થાપના પ્રસંગે આ નામ પણ બાપુએ આપ્યું છે, વ્યાસ તીર્થ. અને આનો શિલાન્યાસ પણ બાપુએ કર્યો છે. અને મારી એવી ઈચ્છા હતી કે બાપુ આનું મંગલાચરણ કરે. આજે જબલપુરમાં કથા પૂરી કરી અને દમણ ઉતર્યા. આટલો બધો પરિશ્રમ કરી અહીંયા ધરમપુર આપણને બધાને આશીર્વાદ આપવા માટે આવ્યા છે. અહીંથી બાપુ સુરત જવાના છે, ત્યાં કાર્યક્રમ છે, કાલથી બારડોલી કાર્યક્રમ છે. આ સંસારમાં પુરુષાર્થના પ્રતીકને કોઈને જો દર્શન કરવા હોય ને તો બાપુનું દર્શન કરવું. પુરુષાર્થનું પ્રતીક. હજી હું ક્યારેક આળસ કરી જાઉં છું. હું તમને મારું અપલખણ હોય ને, અપલખણ, ક્યારેક આળસ કરી જાઉં છું. પણ બાપુનું શરીર ખબર નહીં ભગવાને કેવું બનાવ્યું છે કે શરીરમાં ક્યારેય આળસ નથી આવી, પ્રમાદ નથી આવ્યો. પરમ ત્યાગી, તપસ્વી ને વૈરાગી હોવા છતાં આપણી સાથે રહે છે. આ એમની વિશેષતા છે. ત્યાગનું શિખર મારી દ્રષ્ટિએ, જ્યાં સુધી મારો અનુભવ છે, મતલબ મોરારી બાપુ મારી દ્રષ્ટિએ શું છે એ હું તમને કહું છું. ત્યાગની પરમ સીમા, વૈરાગ્યની પરમ સીમા, છતાં આપણને એમ લાગે કે આ તો આપણા જેવા છે. બસ આ એમની વિશેષતા છે. અને એ વસ્તુ મને વધારેમાં વધારે સ્પર્શી હોય તો એ બાપુની સરળતા છે. આટલી કક્ષાએ પહોંચ્યા પછી આટલું સરળ રહેવું. એ ભાગવતમાં એક શબ્દ છે, ચણો શેકાઈ જાય. રાજપંચાયતમાં છે, ચણો શેકાઈ જાય પછી એમાં અંકુર ફૂટતું નથી. શરત એટલી છે, ચણો શેકાઈ જવો જોઈએ. અનાજ ભૂંજાઈ જાય પછી વાવી દો તો એમાં અંકુર નહીં ફૂટે. એમાં સંસારમાં કેટલાય મહાપુરુષો જેના ચણા ભૂંજાઈ ગયા છે,
અને આજે શેકાઈ ગયા છે. હવે એમાં અંકુરની કોઈ શક્યતા નથી. પૂજ્ય બાપુને પ્રણામ કરવું, અને પ્રણામ સિવાય બીજું આપણે બાપુને શું આપી શકીએ? વધારામાં વધારે આપણે આપણા મસ્તકને વખતે અર્પણ કરી શકીએ, એ સિવાય તો શું આપી શકીએ? આવા બાપુને પ્રણામ. આપ સૌ બહુ દૂર દૂરથી આવ્યા છો, ઘણો પરિશ્રમ કરીને આવ્યા છો, એટલે આપ સૌને પણ ધન્યવાદ આપું. આપણે દરેક મહેમાનોને યાદ કરવાના છે, પણ બાપુ પાસે સમય ઓછો છે, એટલે આપણને બાપુનો લાભ વધારે મળે. પછી આપણે આપણો જે કાર્યક્રમ છે એ આપણે આમ નામ કર્યા કરશું. આપ સૌને જય સિયારામ. બાપુને પ્રણામ.